अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે પાછા અમે નીકળી ગયા છે જયરાજભાઈ ને એમ મંજુ સર વડોદરા શોરૂમ માં જવાનું છે. કામ છે કઈક ગાડી વાળી કઈક કામ છે એ બોલશે કઈક. બોલો તમે કઈક એ અપડેટ કરે છે બુલેટ. હા બુલેટ લીધી છે ભાઈ. અત્યારે ઓન ધ વે છે. ખબર છે આ જો અમારું સાવલી તમે જોયું જશે બધા. ગાઈઝ ઓન ધ વે હવે જઈએ જ છે અત્યારે. સિતારે એટલે ભૂલ કરી હેન્ડ સ્પ્રે લઈ લેવાની હતી. 50 નાખવાની હતી ને આવો હતો ને આટલો નાનો હતો ને તો હું સાયકલ ચલાવતો હતો પણ બહાર નતો નીકળ્યો જતો. તો જનરેશન આવી ગયા જયરાજભાઈ ના શોરૂમ પર. ઉતાર ગયેલા તું વારો છે ને અહીંયા હા જવા દે એમ અરે તો ગાજી તમે અત્યારે ઉભા છે જયરાજભાઈ શોરૂમ પર. ચકલા ગાઈઝ એમ બોલે ગાઈઝ નીકળી ગયા છે બરોડા જવા માટે. બરોડા કશું બહુ બોલતો રહો કે ધન્યવાદ કરજો ખાલી વાત કરાવી દેજે. ક્વોલિટી પૂરી થઈ ગઈ ને. હા કે થઈ જાય. તો ગાઈઝ આપણે આવી ગયા હતા શોરૂમ પર. હજી 2-3 4 ગાડીઓ લેવાની જયરાજભાઈ શોરૂમ પર મૂકવા તો જઈએ શોરૂમ પર. એને બોલે તો ગાઈઝ અત્યારે હવે આ છે વડોદરા અને રસ્તો મસ્ત કરો તો બરડા બરડા સાફ કરાવો ગાઈઝ બોલો તમને ચાલે શાંતિ બધું ના પહોંચી તો ગાઈઝ નાસ્તો બાસ્તો થઈ ગયો છે. હવે જઈએ આપણા શોરૂમ પર પાછા જઈએ શોરૂમ પર પાણી વાળા પી લીધું. થોડાક પગ દુખે થોડાક નહીં દુખતા. હજુ વ્લોગ એટલે બાકી છે. તો ગાઈઝ ગાડી બાડી ધોવાઈ છે શોરૂમ પર. એકચ્યુઅલી અમે ચાર લીધી છે માટે. તો ગાઈઝ અત્યારે ઉભું છું ડુમર ચોકડી છે. પાર્સલ લે આગળ મેચ છે એ આવે એટલે પાછા જોયું ભાઈ નીકળ્યા. ગાઈઝ ચકાભાઈ પાછા આવી ગયા એમનું પાર્સલ લઈ આવી ગયો. પાર્સલ લઈ પાછા આગળ ઉભા છે. ગાડી અરે ગાડી અમે ડુમર ચોકડીથી નીકળી ગયા. જયરાજભાઈ આવેલા પાછા અને પાર્સલ લઈ હવે નીકળી ગયા છે ઘરે જવાના. જયરાજભાઈ ની ગાડી આગળ છે મારી પાછળ છે. કેટલા ટાઈમ કઈક થયો તો 3 વાગ્યા. જયરાજ કેટલા વાગ્યા? ઓય કેટલા વાગ્યા? 3 વાગ્યા છે. હવે સાંજે ધીરે ધીરે જઈએ છે. વ્લોગ બી એડિટ કરવાનો છે. એક રીલ મેળવાની છે એડિટ થઈ ગઈ છે. રીલ મેળ લઈશું 4 વાગે છે. મંજુ સબ ગાડી મેકીને પછી પાછા ઘરે જઈશ. જો ગાઈસ તમને અમારો બ્લોગ કેવા લાગ્યા લાઈક એન્ડ શેર ને સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો જોડે શેર કરજો એટલે અમને સપોર્ટ મળ્યો રે. તમે શોરૂમ પર છે થઈ ગઈ મારી ગાડી મેં લીધી. હું નીકળ્યા હવે એટલે ગાડી તમે આગળ છે
આજે આપણે નીકળી ગયા છે ઘરે જ નહીં પણ શોરૂમ પરથી. થોડુંક ડીઝલ ખરાબ આવતું હશે પણ ટેન્શન ના લેતો, લાગશે વાર પણ આવશે મજા. વેટ એન્ડ વોચ. તો ગાઈસ આપણે આવી ગયા છે સાવલી સોસાયટી આવી ગયા છે. ગટરનું પાણી તમે જોઈ શકો છો. ગાડી આ ભાઈ આવું મૂકીને જશે અમને. ચશ્મા અમને બી એક હારા ચશ્મા તે વ્હાઈટ ચશ્મા પહેરી દીધા ભાઈ. ચીમન જોવા ગઈ તો દેખ મેં કઈ નાખી ખબર એની. ઓકે તો કાંઈ તમે પાછા નીકળી ગયા દહીંનું દરા માટે ઘરેથી મોકલી દીધા કામકાજ માટે. माइंड में एम चले. कल पिक्चर जो जाना है, कल पिक्चर जो जाना है भाई. नव पढ़े ना धुरंधर 2 सही ले बालाजी मंदिर आ गए. ये लो भाई अरे पूरा गाड़ी दवा हो जी पूरा दिया वो. अभी क्या लगा दो भाई ये भी जोरदार लागे. हवा ऊंची है आ रही दो. हवा ऊंची है हवा पूरा दी. जाते चाय पर मन नहीं पड़वाना. अभी तो पियानो आता है दिखाओ. तो रुक चलो काय મોસ્ટર પીજલ મોઢમ સ્વાદ રહ્યો એવું. ચાય ફટકાર મારી આવડે. લે લો પાછું. લેવાનું છે. તો ગાજી તમે દહીંનું ધરાઈ ભરાઈ આવી ગયા છે ઘરે અને ફોનમાં ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગમાં ફોન મૂક્યો છે. જોઈ શકો છો હાલનો વિડીયો બનાવું છું. વ્લોગ એડિટ કરતો તો ચાલુ જ છે પ્રોસેસ. બીજો વ્લોગ પાગળનો એના માટે મારા ભાઈનો ફોન જોઈશે કારણ કે એના ઉતારે જો વિડીયો એટલો ફોન આવે એટલે પછી લેપટોપમાં નાખો ને પછી એડિટ કરું. બ્લોગમાં બન્યા રહેજો અને કેવું બ્લોગ લાગે તે બી કહેજો. લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈઝ ઘણા બધા દિવસથી અમારા ભાઈ યશભાઈ દેખા લાઈકમાં ભાઈ તમારા પર પોતા પર લાઈક પાછળ દેખાય. ગાઈસ અમે આવી ગયા છે બોરિયસભાઈ બ્લોગમાં. બોરિયસભાઈ બ્લોગમાં આવી ગયા છે પ્રિન્સુભાઈના. દેખી શકો છો પ્રિન્સુભાઈને. પ્રિન્સુભાઈ તમે નહીં દેખાતા હોય કેમ કે મેં લાઈટ ચાલુ કરી છે એટલે દેખો કે મેં બ્લોગ ચાલુ નહીં કર્યો ગાઈસ. તમે દેખી શકો છો બ્લોગ હજુ ચાલુ નહીં કર્યો મેં. આ પ્રિન્સુભાઈ દેખો કેટલી તરક્કી કરી લીધી. માઇક લેતા આયા. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. यार तू कुछ એટલી ગરીબી આવી ગઈ. આમનું નામ તમને ખબર જશે કોમેન્ટમાં જણાવી દેજો. નહીં ખબર ગાઈસ તો વગર હું મરી જઈશ ભાઈ. કઈ કેરલમાં જઈને અમને છાપરી બી કહીએ છીએ. એવું બધું નામ નેબિલ નહીં કરવાનું. હું ને યશભાઈ અત્યારે નીકળી ગયા છે સાવલીના બજારમાં. થોડા નહીલા ભાઈ આ સ્કૂલ આવી દેખને સ્કૂલ બાજુ એટલે મતલબ કે રખડ અમાર 10 સ્કૂલ ખતમ. લાઈટ લગાવી દીધી છે હાઈસ્કૂલમાં તો. મુકેશ સાહેબ માલદાર થઈ ગયા હતા તે દેખ આમુ પેલી પછી ફોન કરીને બોલાવી લે અમને બરાબર. હવે તો દેખાતા નહીં હોય કારણ કે અમને કોલેજ ચાલુ થઈ ગઈ છે. રીલ બનાવે થોડી શૂટ કરી દઈએ જઈએ બનાવી દઈએ. તો કાજી હવે પણ પ્રોપર ઉતર્યો ના એટલે હવે જઈએ રજવાડી બાજુ. તો ગાઈઝ હવે ત્યાંથી નીકળી ગયા જોડે ગયેલા
તો મજા ના આવી વિડીયો બનાવી. એટલે હવે જઈએ છે અત્યારે ઘરે. હવે એડિટ બેડિટ તો થઈ ગયો હોય. બીજો આગળનો વિડીયો બાકી એડિટ કરવાનો, પણ એનો ફોન નહીં અત્યારે. ફોનમાં ભાઈ લઈ ગયો, એ આવે એટલે દાગે દઉં લેપટોપમાં વિડીયો, પછી વિડીયો ઉતાર પછી મૂકવું એવો વિચાર છે. તો આજે આપણે આવી ગયા છે ઘરે, અને ઘરે અત્યારે બેઠા છે. તેથી બેઠો છું ઘરે તો રીલ્સ સ્ક્રોલ કરતો હતો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં લગીને બધા જે બધા જય શ્રી કૃષ્ણ. અને તમારા મિત્રો જો શેર કરો, અને લાઈક અને શેર ને સબસ્ક્રાઈબ કરો. એટલે બધાને જય માતાજી. Thanks. Love you.